નવલખા પર્વત ઉપર શ્રી નીલકંઠ વર્ણી ત્યાંથી ચાલી નીકળ્યા અને ફરી દક્ષિણ દિશા તરફ પ્રયાણ કર્યું. તેમનું લક્ષ્ય હતું દક્ષિણમાં ચટગાંવ જિલ્લામાં નવલખો પર્વત. આ સ્થાને પહોંચવાનું મુશ્કેલ હતું. આજુબાજુ ગીચ જંગલો હતા અને રસ્તો વિકટ હતો. પરંતુ યુગોથી આ પર્વત ઉપર 9 લાખ યોગીઓ પુરુષોત્તમની પ્રતીક્ષા કરતા તપ કરતા હતા. આ રસ્તે જતા જંગલમાં પ્રવેશતા રસ્તા ઉપર રાજાએ મૂકેલા ચોકિયાતોએ નીલકંઠ વર્ણીને અટકાવ્યા. તેમણે કહ્યું, જંગલમાં હિંસક પ્રાણીઓનો ભય છે. મનુષ્યથી ત્યાં જઈ શકાય તેવું નથી. તેથી તો અમારા રાજાએ અહીં ચોકી બેસાડી છે. નીલકંઠ વર્ણી થંભ્યા. ધીરેથી તેમણે કહ્યું, અમને જંગલી પ્રાણીઓ કંઈ કરી શકશે નહીં. અમારે ઉતાવળ છે, માટે અમને જવા દો. રાજાના ચોકિયાતો વિચારમાં પડી ગયા. નીલકંઠ વર્ણી સામે તેમણે દ્રષ્ટિ માંડી. તેમનું શરીર તપથી કૃશ થઈ ગયું હતું, છતાં તેમના અવાજમાં તેમની સંકલ્પ શક્તિનું બળ હતું. તેમની આંખોમાં તેજ હતું. તેમણે હાથ જોડી દીધા. નીલકંઠ વર્ણી તેમની સામું હસ્યા. અભય હાથ કરી આગળ ચાલ્યા. તે જંગલમાં નીલકંઠ વર્ણીએ સવારે પ્રવેશ કર્યો. નદીઓ વટાવી, વાઘ અને ચિત્તાઓના ટોળા આવ્યા, હાથીઓના ઝુંડો આવ્યા, રાની પશુઓ મળ્યા, અવધૂતો મળ્યા. પણ નીલકંઠ વર્ણીને તેમનું કોઈનું કામ ન હતું. તે તો દ્રષ્ટિ બાંધીને ચાલ્યા જ જતા હતા. સંધ્યા ટાણે તેઓ પર્વત પાસે પહોંચ્યા. આષાઢી સંવત 1853ની પોષી પૂનમની અજવાળી રાત હતી. ચડતા ચડતા તેમને ઠેર ઠેર સિદ્ધો અને તેમની સન્મુખ ધગતી ધૂણી દેખાવા લાગી. પર્વત ઉપરની આ વિચિત્રતા તેમને અલૌકિક લાગી. નીલકંઠ મહાપ્રભુ તેમની બાજુમાં થઈને ચાલવા લાગ્યા. કોઈકને તેઓ બોલાવતા, પણ તેઓ કોઈ બોલતા નહીં. આ જોઈ નીલકંઠ વર્ણીને આશ્ચર્ય થયું. નીલકંઠ વર્ણી ઉપર પહોંચ્યા. ત્યાં તેમણે સિદ્ધોને સિદ્ધાસન લગાવી કાષ્ઠની મૂર્તિની પેઠે સ્થિર થઈ બેઠેલા જોયા. આશ્ચર્યમય ઘટના મનુષ્યની બુદ્ધિને અકળ લાગે તેવી હતી. નીલકંઠ પ્રભુ પણ ત્યાં જ આસન જમાવી બેસી ગયા. તેમણે ધ્યાનમાં જોયું તો આ બધા આશ્ચર્યો આ પર્વતના જ હોય તેમ તેમને જણાયું. એટલામાં મૂર્તિમાન પર્વત તેમની પાસે આવ્યો. તેમના ચરણ કમળમાં પ્રણિપાત કરી તેણે 2 હાથ જોડી સ્તુતિ કરી. હે પ્રભુ, આપ કેવળ મારે માટે જ અહીં પધાર્યા છો. આપના દર્શનથી ખરેખર હું ધન્ય ધન્ય બની ગયો છું. તેવામાં સિદ્ધો પણ પુરુષોત્તમના આગમનની દિવ્ય પ્રેરણાથી જાગૃત થઈ નીલકંઠ મહાપ્રભુ પાસે આવવા લાગ્યા. નીલકંઠ વર્ણી આ બધાને આવતા જોઈ આશ્ચર્ય પામ્યા. પોતાની જ માયામાં પોતે જાણે અટવાયા હોય તેવું અજ્ઞાન બતાવતા તેમણે મૂર્તિમાન બનેલા પર્વતને પૂછ્યું, આપની માયા મને અકળ લાગે છે. આપ કોણ છો? આ બધા સિદ્ધો કોણ છે? આ અગ્નિકુંડો શા માટે છે? નીલકંઠ મહાપ્રભુના આ પ્રશ્નો સાંભળી ગિરિરાજ હસ્યા. તેમણે કહ્યું, આપનું અજ્ઞાન અમને મોહ ઉપજાવે છે. આપ તો સર્વજ્ઞ છો, છતાં પૂછો છો એટલે કહું છું. સર્વ પર્વતોમાં હું પૂજ્ય છું. અહીં 9 લાખ સિદ્ધો રહે છે. આપના દર્શનની તીવ્ર જિજ્ઞાસાથી તેઓ આજે યુગોથી તપ કરી રહ્યા છે. આ બધો પ્રતાપ તેમના તપનો છે. તેમના આશ્રમ સમક્ષના કુંડોમાં દિવસે પાણી હોય છે, રાત્રે અગ્નિ. અગ્નિ પ્રગટે એટલે સિદ્ધ પણ પ્રગટે. દિવસે કોઈને કાંઈ પણ દેખાય નહીં. અહીં માનવીથી આવી શકાતું નથી. નરનાટ્યનો પૂરો ભાવ ભજવતા નીલકંઠ વર્ણી આ સાંભળી આશ્ચર્યથી માથું હલાવવા લાગ્યા. તેમણે કહ્યું, અહો, તમો સૌ બહુ મોટા છો. સિદ્ધોએ કહ્યું, આપની મોટાઈને સમજવા માટે અમે આ તપ કરીએ છીએ. તેથી કદાચ અમારામાં કાંઈક મોટાઈ દેખાતી હશે, પણ આપની આગળ તો અમે ક્ષુદ્ર છીએ. નીલકંઠ વર્ણીએ તેમનો ભાવ જોયો, ભક્તિ જોઈ, પરમાત્માને પામવાની અભિપ્સા જોઈ. તેમણે તરત જ 9 લાખ સ્વરૂપ ધારણ કર્યા. એક સ્વરૂપે એક સિદ્ધને મળ્યા. તેમના મનોરથ પૂરા કર્યા
પછી બધા જ સ્વરૂપો પોતામાં લીન કરી પોતે સિદ્ધો પ્રત્યે કહેવા લાગ્યા, યોગમાં સિદ્ધિ તો છે, પણ સિદ્ધિમાં વિઘ્ન છે. દાસત્વ ભાવથી કરેલી ભક્તિમાં પ્રભુ પ્રત્યેનો પ્રેમ ઉદય થાય છે અને મોક્ષ પણ ભક્તિથી જ થાય છે. નીલકંઠ વર્ણીના આ શબ્દોનો મર્મ સિદ્ધોને સમજાયો. યોગમાં પ્રગટ પ્રભુનો સંબંધ રહેતો નથી અને પ્રગટ પ્રભુના સંબંધ વગર યોગ સિદ્ધ પણ થતો નથી. પરંતુ આ યોગીઓને આજે પ્રભુ કૃપાથી તેમના યોગનું ફળ મળી ગયું. હવે આ સિદ્ધિને સાચવી રાખવા નીલકંઠ વર્ણીની મૂર્તિના ધ્યાનમાં જ રત રહેવાનો તેમણે નિશ્ચય કરી લીધો. નીલકંઠ વર્ણીના શબ્દોમાં આ મર્મ હતો. જેમના સંબંધે જ અજ્ઞાન નાશ પામે તે સંબંધને પામીને આ સિદ્ધો નીલકંઠ વર્ણીના શબ્દોનું રહસ્ય કેમ ન સમજી શકે? પ્રાણને ષટ ચક્રોમાં ભમાવવા કરતાં પણ ચિત્તને આ દિવ્ય મૂર્તિમાં જોડી દેવું તેમને વધુ શ્રેષ્ઠ લાગ્યું. નીલકંઠ વર્ણીએ તેમને સૌને પોતાના સ્વરૂપનું જ્ઞાન અને સંબંધ કરાવી તેમનો મોહ વિદાર્યો. પોતે જે કાર્ય માટે અહીં આવ્યા હતા તે થયું. 9 લાખ યોગીઓનો મોક્ષ કર્યો. 3 દિવસ રહી નીલકંઠ વર્ણી ત્યાંથી ચાલી નીકળ્યા. નીલકંઠ વર્ણી ઉત્તરમાં રામકોટ તરફ જવા લાગ્યા. ત્યાં જવાની તેમની ઈચ્છા હતી, કારણ કે ત્યાંના લોકો સંતોને ખૂબ પૂજે છે, ઘેર ઘેર જમાડે છે અને તેમની પ્રસાદી લે છે. પરંતુ એમાં સંતોનું અધઃપતન છે એવું નીલકંઠ વર્ણીને દેખાયું. અત્યંત માન એ મોક્ષ માર્ગમાં વિઘ્નરૂપ છે. નીલકંઠ વર્ણીએ ત્યાં જવાનો વિચાર માંડી વાળ્યો અને બાલવા કુંડ તરફ ચાલ્યા.